નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરીઝ ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા સૌથી પહેલાં મળે. એક દિવસ એક વૃદ્ધ સ્ત્રીનું અવસાન થયું. તેની આત્માને લેવા માટે યમરાજ આવ્યા. વૃદ્ધ સ્ત્રીએ યમરાજને પૂછ્યું, હે યમરાજ, હવે તમે મને સ્વર્ગમાં લઈ જશો કે નરકમાં? યમરાજે સ્મિત કરીને બોલ્યા, ન તો સ્વર્ગમાં અને ન તો નરકમાં. તે આ જન્મમાં બહુ સારા કર્મ કર્યા છે, તેથી હું તને સીધા પ્રભુના ધામમાં લઈ જઈ રહ્યો છું. આ સાંભળીને વૃદ્ધ સ્ત્રી ખૂબ ખુશ થઈ ગઈ. તેને હાથ જોડીને કહ્યું, તમારો ખૂબ આભાર, પરંતુ મારી એક નાની વિનંતી છે. મેં પૃથ્વી પર લોકો પાસેથી સ્વર્ગ અને નરક વિશે ઘણું સાંભળ્યું છે. શું હું એકવાર આ બંને જગ્યા જોઈ શકું? યમરાજ બોલ્યા, તારા સારા કર્મોને કારણે હું તારી આ ઈચ્છા પૂરી કરીશ. પહેલાં આપણે નરક જોઈશું અને પછી સ્વર્ગ, પછી પ્રભુના ધામ જઈશું. નરકનું દ્રશ્ય. બંને આગળ વધ્યા. થોડા સમયમાં તેઓ નરકમાં પહોંચ્યા. ત્યાં વૃદ્ધ સ્ત્રીએ ખૂબ જ રડવાની અને પીડાની અવાજો સંભળાયા. તેણે જોયું કે ત્યાંના બધા લોકો ખૂબ જ દુબળા, નબળા અને બીમાર લાગતા હતા. વૃદ્ધ સ્ત્રીએ એક માણસને પૂછ્યું, તમે બધા લોકોની હાલત આવી કેમ છે? માણસ દુઃખથી બોલ્યો, અમે અહીં આવ્યા ત્યાંથી એક દિવસ પણ ખાવાનું મળ્યું નથી. ભૂખથી અમારી આત્મા તડપી રહી છે. ત્યાં વૃદ્ધ સ્ત્રીની નજર એક વિશાળ તપેલા પર પડી. તે જમીનથી લગભગ 300 ફૂટ ઊંચું હતું અને તેના ઉપર એક મોટો ચમચો લટકતો હતો. તપેલામાંથી ખૂબ જ મીઠી ખીરની સુગંધ આવી રહી હતી. વૃદ્ધ સ્ત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, આ તપેલામાં શું છે? માણસ બોલ્યો, આમાં હંમેશા સ્વાદિષ્ટ ખીર ભરેલી રહે છે. વૃદ્ધ સ્ત્રી ચકિત થઈ ગઈ. તો તમે લોકો ખીર ખાઈ કેમ નથી લેતા? માણસ રડીને બોલ્યો, કેવી રીતે ખાઈએ? તપેલું 300 ફૂટ ઊંચું છે. આમાંથી કોઈ ત્યાં સુધી પહોંચી જ નથી શકતું. વૃદ્ધ સ્ત્રીને ખૂબ દયા આવી. તે મનમાં વિચારવા લાગી, ખીર હોવા છતાં પણ આ લોકો ભૂખ્યા છે. ત્યારે યમરાજ બોલ્યા, ચાલો હવે આપણે આગળ જોઈએ, સ્વર્ગનું દ્રશ્ય જોવા માટે. થોડી વાર પછી તેઓ સ્વર્ગ પહોંચ્યા. ત્યાં વૃદ્ધ સ્ત્રીને હાસ્ય, આનંદ અને ખુશીના અવાજો સંભળાયા. બધા લોકો ખુશીથી જીવતા હતા. પરંતુ અહીં પણ વૃદ્ધ સ્ત્રીને એ જ પ્રકારનું 300 ફૂટ ઊંચું તપેલું દેખાયું. તેણે લોકો પાસે પૂછ્યું, આ તપેલામાં શું છે? લોકો ખુશીથી બોલ્યા, આમાં ખૂબ જ સ્વાદિષ્ટ ખીર છે. વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ તપેલું તો બહુ ઊંચું છે. તમે લોકો ત્યાં સુધી કેમ કરીને પહોંચી શકો છો? લોકો હસીને બોલ્યા, એમાં શું મુશ્કેલી? અહીં ઘણા વૃક્ષો છે. અમે આ વૃક્ષોની લાકડીઓ કાપીને અને જોડીને એક મોટી સીડી બનાવી છે. અહીં સીડીના સહારે અમે તપેલા સુધી પહોંચીએ છીએ અને બધા મળીને ખીરનો આનંદ લઈએ છીએ. વૃદ્ધ સ્ત્રીએ આશ્ચર્યથી યમરાજ તરફ જોયું. યમરાજ સ્મિત કરીને બોલ્યા, ઈશ્વરે સ્વર્ગ અને નરક
માણસના હાથમાં જ આપ્યા છે. માણસ ઈચ્છે તો પોતાની મહેનતથી સ્વર્ગ બનાવી શકે અને ઈચ્છે તો આળસથી નરક બનાવી શકે. ઈશ્વર બધાને એક સરખા અવસર અને પરિસ્થિતિ આપે છે. ફરક માત્ર એટલો છે કે કોઈ મહેનત કરે છે અને કોઈ આળસ કરે છે. જે મહેનત કરે છે ને તેને જ મીઠું ફળ મળે છે. આ વાર્તામાં એક આપણને બહુ સારી अच्छी सीख મળે છે કે માણસના જીવનમાં સ્વર્ગ કે નરક કોઈ જગ્યાએ નથી. તે તો આપણા કર્મ, મહેનત અને વિચારોમાં વસે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.